લોકસભા 2024ની ચૂંટણીનું 5 તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું. હવે રોડ શો પણ યોજાય છે અને તેની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક જગ્યા પર જઈને પોતાની પાર્ટીનો પ્રચાર પણ કરે છે. પણ હવે વાત એવી થઈ ગઈ છે કે ભાજપના કાર્યકર્તા હોય, હોદ્દેદારો હોય કે નેતાઓ હોય, તેઓને બોલવા પર કંઈ લગામ નથી. મન ફાવે ત્યારે ગમે તે બોલી જવું અને તેના પછી માફી માંગવી. આ ખાલી ભાજપની જ વાત નથી, આમ તો દરેક રાજનેતા અને રાજગુરુઓની વાત છે કે જ્યારે મન ફાવે ત્યારે તે ગમે તેવી ટિપ્પણી કરી દે, ગમે તે નિવેદન આપી દે અને તેના પછી માફીનામું નાખે. એ ક્યાં સુધી વ્યાજબી છે? શું પ્રજા તેને એક્સેપ્ટ કરી શકે તેમ છે? શું છે સમગ્ર મામલો? આજે શા માટે હું આ વાત કરી રહી છું તેના પર ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું શીતલ. આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. વાત એ છે કે પુરીમાં એક રેલી નીકળી હતી અને આ રોડ શો જે હતો તે રોડ શોમાં સંબિત પાત્રાની સાથે નરેન્દ્ર મોદી પણ હાજર હતા. નરેન્દ્ર મોદી સવારે 8 વાગ્યાથી પ્રજાની સાથે જોડાયેલા હતા અને પોતાની પાર્ટીની વાહવાહી કરતા ત્યાં નજર આવ્યા. હવે જ્યારે નરેન્દ્ર મોદી પોતે જ મોદી સિમ્બોલને પ્રચાર કરી રહ્યા હોય અને તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી એટલે કે ભારતીય જનતા પાર્ટી આ રીતની વાતો કરતા હોય, ત્યારે પછી મોદી ભક્તો એટલે કે તેમનું મોદી પરિવાર ક્યાં પાછળ રહે? સંબિત પાત્રાને તો આપ સૌ કોઈ જાણો છો. સંબિત પાત્રાએ તો એમ કહી દીધું કે ભગવાન જગન્નાથ પુરી મોદીના ભક્ત છે. જુઓ તેમનો આ વિડીયો. ଆପଣ ଚିନ୍ତା କରନ୍ତୁ, ସକାଳ 5ଟା 6ଟା ବେଳେ ଲକ୍ଷାଧିକ ଲୋକ ନରେନ୍ଦ୍ର ମୋଦି ପାଇଁ ଅପେକ୍ଷା କରିଛନ୍ତି କି ମୋଦି ଆସିବେ, ତାଙ୍କ ସାଙ୍ଗରେ ଆମେ ଆମର ମୌଡ଼ମଣି ଜଗନ୍ନାଥଙ୍କ ଦର୍ଶନ କରିବୁ. ଆପଣ ଚିନ୍ତା କରନ୍ତୁ, ଜଗନ୍ନାଥ ଆମର ମୌଡ଼ମଣି, ତାଙ୍କର ଆଶୀର୍ବାଦ ଲୋଡ଼ିବା ପାଇଁ ମୋଦି ଆସିଛନ୍ତି. ଆଉ ମୋଦିଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ଲକ୍ଷାଧିକ ଲୋକ ଆସିଛନ୍ତି. ମୋଦିଙ୍କର ଭକ୍ତ ଜଗନ୍ନାଥ, ଆଉ ଆମେ ସବୁ ହେଉଛୁ ମୋଦିଙ୍କ ପରିବାରଜନ. ये जो अद्भुत दृश्य मु तो मोर इमोशन कंट्रोल करि पारुनी. आ मते लागुची ये सब ओडियांक पई आज गोटे बहुत विशेष दिन. तो आपे जोयो आ विडियोમાં સંબિત પાત્રા કઈ રીતે ભગવાન જગન્નાથ પુરીને નરેન્દ્ર મોદીના ભક્ત ગણાવી રહ્યા છે. તેના થોડાક જ કલાકો પછી તેઓએ પોતે જ ટ્વિટર ઉપર એક વિડિયો શેર કર્યો છે. એ વિડિયો પણ આપ સાંભળી લો. आज सकाळे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदीजींकर पुरी रे विशालकाय रोड शो थिला. रोड शो बहुत सफल है. रोड शो पर अनेक मीडिया सांगरे मोर साक्षात्कार है. 20-21 मीडिया सांगरे मोर कथबार्ता होती. समस्त को मु समान भाव में कही कि प्रभु श्री जगन्नाथंकर अनन्य भक्त होचंती नरेंद्र मोदी. नरेंद्र मोदी महाप्रभु जगन्नाथ को बहुत मानती. तांकर भक्त आज तांकर आशीर्वाद लोड़ीचंती, तांकर दर्शन करिचंती. से भितरे गोटे न्यूज चैनल रे यही विषय को उपस्थापित करू करू भूल रे उल्टा कहीदेली. मु कहीदेली कि जगन्नाथ मोदी को भक्त. यह बहुत बड़ भूल मु जानी, किंतु अजाणत जहाँ को इंग्राजी रे कहते स्लीप ऑफ टंग, मो हृदय भीतर से विषय नथिला. से गोटे चैनल रे मु से विषय कहीदे. मुतापाई क्षमा मागुची कि अजाणतरे भी महाप्रभु को आमे हर्ट करि परिबानी, महाप्रभु को विषय एंती कहि परिबानी. जने सामान्य लोक भी एक कथा बुझुची कि केबे भी केई भी कहिबेनी कि जने मनीषर भक्त भगवान. आमे सबू महाप्रभु को भक्त. महाप्रभु आम मौड़मणि. मु निजे महाप्रभु को बहुत माने, आपण सब जानी. किंतु जेहेतु अजाणतरे गोटे તો આપણે જોયું કે કઈ રીતે સત્તાના નશામાં ચોર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે જ્યારે મન ફાવે ત્યારે કંઈ પણ બોલી જાય છે. ચાહે પછી પુરુષોત્તમ રૂપાલા હોય, મિતેશ પટેલ હોય કે પછી હોય સંબિત પાત્રા. લોકસભાના ઉમેદવાર સંબિત પાત્રા પુરીથી અત્યારે ઇલેક્શન લડી રહ્યા છે અને તેવા સમયે રોડ શોમાં નરેન્દ્ર મોદી સાથે હાજર હતા અને તે જ સમયે તેઓએ કહ્યું કે મારી સ્લીપ ઓફ ધ ટંગ થઈ ગઈ, એટલે કે તેમને બોલવામાં ભૂલ થઈ ગઈ. તેઓએ કહ્યું કે અમે લોકો ઉત્સાહમાં આવીને કદાચ કંઈક બોલી જતા હોય અને તેનું કોઈએ ખોટું ન લગાડવું.
તો શું ભગવાન ઉપર આવું નિવેદન આપવું કે ભગવાન ઉપર આવી ટિપ્પણી આપવી એ સારી વાત કહેવાય? શું બોલતા પહેલા એટલું ન ખબર પડે કે આપણે કોની સરખામણી કોની સાથે કરી રહ્યા છે? તેના પછી કોંગ્રેસ પાર્ટી દ્વારા ખૂબ આલોચના કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીના લોકો જે છે ત્યારે આખા સ્ટેટમેન્ટને વખોડી નાખ્યું છે. સંબિત પાત્રાએ કહ્યું કે હું 3 દિવસના ઉપવાસ પણ કરીશ. પણ શું લાગે છે આપને કે તેમને જે ભૂલ કરી છે, જેઓ આસ્થા લોકોની ભગવાન સાથે જોડાયેલી હોય છે, તે આસ્થા સાથે તેઓ રમત રમી ચૂક્યા છે અને તેના પછી તેઓના 3 દિવસના ઉપવાસ કરવાથી તેમને આપેલા સ્ટેટમેન્ટને લોકો ભૂલી શકશે? તેમને જે નિવેદન આપ્યું છે તે નિવેદનથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. તેની સાથે ભગવાનનું અપમાન પણ થયું છે અને પુરીના જે જગન્નાથપુરી ભક્તો છે તેઓ પણ આનું આલોચના કરી રહ્યા છે. તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.